રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાફેડ અને સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે। બારદાનની અછતના કારણે આ ખરીદી બંધ રાખવાની ફરજ પડી છે, જેને લઈને ખેડૂતોમાં એક તરફ રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો મગફળી લઈને ખરીદ કેન્દ્ર પર વાહનો લઈને મગફળી આપવા પહોંચ્યા હતા, પણ મગફળીની ખરીદી બંધ હોવાથી ખેડૂતોને ધક્કાઓ પડી રહ્યા છે। આ ઉપરાંત ખેડૂતોએ મગફળીને ગોડાઉનમાં રાખવાનો ખર્ચ પણ વધી રહ્યો છે। નાફેડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બારદાનનો સ્ટોક આવશે ત્યાર પછી જ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા 1.5 માસથી શરૂ થઈ છે, તેમ છતાં ધોરાજીમાં હજુ માત્ર 50% જેટલી જ મગફળીની ખરીદી કરાઈ છે। આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું આ સરકારી ખરીદીમાં મગફળીનું આજે 3.5 મહિના થયા, બરોબર છે। હજી વારો આવ્યો નથી અને આપણે જઈને વાત કરીએ કે ભાઈ ક્યારે વારો આવશે, તો કે અત્યારે બારદાનની શોર્ટેજ છે, કે બારદાન નથી, કે ઉપરથી બારદાન આવતા નથી। તો બારદાન ન આવતા હોય, ઉપરથી બારદાનની શોર્ટેજ હોય, તો ખેડૂતને કઈ લાઈન લેવાની? આજે 3.5 મહિના થયા મગફળી અમે સાચવી છે, બીજાના ગોડાઉનમાં નાખી છે અને અમે ખર્ચા ચડાવીને સાચવી છે।